આમ તો ગુજરાતની અંદર આપણે કોમી એકતા હંમેશા તહેવારોમાં જ જોઈ છે, પણ આજે કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે વડોદરાના મુસ્લિમ સમાજે. અને આજે એ જ મુસ્લિમ સમાજની વાત કરવી છે જે દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વડોદરાની અંદર ભાયલીમાં આજે એક સગીરા સાથે દુષ્કર્મ થયું. 3 નરાધમોએ તેમની ઉપર દુષ્કર્મ આચર્યું. એ બાદ વડોદરામાં ઠેર ઠેર એક આક્રોશ જોવા મળ્યો. દીકરીને ન્યાય અપાવવા માટે બધા લોકો મેદાને આવ્યા, પણ ખાસ એટલા માટે એક સમાજે મેદાને આવ્યો છે જે દીકરીને ન્યાય અપાવવા માંગે છે. તેઓ એવું કહી રહ્યા છે કે હવે આ દીકરી પછી ગુજરાતની બીજી કોઈ દીકરી સાથે આવું ન બનવું જોઈએ. વડોદરાના ભાયલીમાં જે સગીરા સાથે દુષ્કર્મ થયું એ બાદ હવે મુસ્લિમ સમાજ મેદાને આવ્યો છે. મુસ્લિમ સમાજ એવું કહી રહ્યો છે કે ગુનેગારનો કોઈ જ ધર્મ હોતો નથી, કારણ કે જેટલા પણ આ નરાધમો છે બધા મુસ્લિમ છે. તેઓની માંગ પણ એવી જ છે કે આ તમામ જે અપરાધીઓ છે, મુસ્લિમ અપરાધીઓ છે, તેમને જાહેરમાં જ ફાંસી આપવી જોઈએ. સવાલ અહીંયા ઘણા બધા એ થઈ રહ્યા છે કે કોમી એકતા આપણે હંમેશા તહેવારમાં જોઈએ છે, પણ આજે કોમી એકતાનું જ્યારે આ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે સવાલ વીએચપી અને બજરંગ દળ ઉપર પણ થાય છે કે હિન્દુ દીકરીને ન્યાય અપાવવા માટે આ બધા લોકો ક્યાં છે, ક્યાં છુપાઈને બેઠા છે. જ્યારે ગરબાની અંદર કોઈક વ્યક્તિને તિલક લગાવવાની વાત આવે ત્યારે આ બધા જ બજરંગ દળના કે વીએચપીના જે કાર્યકર્તાઓ છે તે મેદાને આવે છે, પણ હિન્દુ દીકરીને ન્યાય અપાવવા માટે કેમ ચૂપ છે? આજે મુસ્લિમ સમાજની મહિલાઓ, દીકરીઓ બધી જ આ દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવી છે, કારણ કે હવે પછી વડોદરાની દીકરી પછી બીજી કોઈ આવી દીકરી સાથે દુષ્કર્મ ન થાય, સામૂહિક દુષ્કર્મ ન થાય. કોઈક એવો કડક કાયદો બનાવો જેથી કરી ગુજરાતના જે આવા નરાધમો છે તેમને પણ એવું થાય કે હવે જો હું ખરાબ નજર કરીશ કોઈ દીકરી ઉપર તો મને આ કાયદો નહીં છોડે. મુસ્લિમ આરોપીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરવામાં આવી છે, અને જે મુસ્લિમ અગ્રણીઓ છે તે પણ એવું કહી રહ્યા છે કે ગુનેગાર હોય છે, નરાધમને ક્યારેય છોડવામાં ન આવે. અને અમારી તો એવી માંગ છે કે તમે એમને ફાંસી આપો. જો તમે ફાંસી ન આપી શકતા હોવ તો અમને સોંપી દો, અમે એમને જાહેરમાં ફાંસી આપીશું. પણ એક દાખલો એવો બેસાડો કે આજ પછી બીજી કોઈ ગુજરાતની દીકરી સાથે આવું ન બને. પહેલાં તો આપણે જે મુસ્લિમ સમાજના અગ્રણીઓ છે તેમને સાંભળી લઈએ તેઓ શું કહી રહ્યા છે આ બાબતે. आज क्या कार्यक्रम है और क्या आज मुद्दे से आप आंदोलन? आज मुस्लिम समाज की तरफ से जो दुष्कर्म किया था थोड़े दिनों पहले, एक बाड़ा के ऊपर बलात्कार किया था, उसके मामले में जो आरोपी हैं वो मुस्लिम हैं. उसके संदर्भ में हम लोगों को और मुस्लिम समाज को खूब दुख पहुंचा है, और उन आरोपियों को जिन्होंने समाज को बदनाम किया है उनको कड़क पे कड़क सजा हो, फांसी की सजा हो. और दूसरी मांगनी ये है कि ये एक मुस्लिम कहला ही नहीं सकते जो शराब पीते हैं. तो हम आज प्रशासन से और राज्य से ये मांगनी करते हैं कि ये इस्लाम की कायदे के मुताबिक इसको सजा होनी चाहिए. जो संसार कहने में आता है सऊदी अरबिया में, सरकार अगर इसको हमको सौंपेगी तो हम मैदान में इसको आधा गाड़ कर पत्थरों से मारेंगे और इसकी इबरत लोग हासिल करेंगे. इसके साथ साथ जो हमारे दूसरे समाज के भाइयों को लागनी और ठेस पहुंची है उसके लिए आज हमने खुलकर मुस्लिम समाज ने इनका विरोध किया है और इनको फांसी की सजा होनी चाहिए. વડોદરા શહેરની અંદર જે ભાયલી વિસ્તારમાં 3 નરાધમોએ એક દીકરીને ઉપર બળાત્કાર ગુજાર્યો છે, એ બળાત્કારની ઘટનાને વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને સાથે સાથે હું કહેવા માંગીશ કે કોઈ પણ આરોપી ગુનેગારનો કોઈ ધર્મ હોતો નથી, કારણ કે વ્યક્તિ જ્યારે ધર્મથી ભટકે છે ત્યારે જ ખોટા કૃત્યોમાં અને ખોટી પ્રવૃત્તિઓમાં પડે છે. અને તેવું જ આ એક ઉદાહરણ વડોદરા શહેરની અંદર એક 3 નરાધમો એ જે બળાત્કાર ગુજાર્યો છે અને તેના કારણે જ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ રોડ ઉપર આવ્યો છે. અને આ રોડ ઉપર આવીને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ આ નરાધમોને વહેલામાં વહેલી તકે ફાંસી થાય તેવી માંગણી કરી રહ્યું છે. અને તે માંગણીઓને લઈને આજે અમે લોકો રોડ ઉપર આવ્યા છે, અને અમે દીકરીને વહેલામાં વહેલી તકે ન્યાય મળે
તે અંગેની તમામ પ્રક્રિયાઓમાં દીકરીની સાથે છે, દીકરીના કુટુંબની સાથે છે તેવી અને એ દીકરીના કુટુંબને સાંત્વના આપવા માંગીએ છીએ. દીકરીના ભવિષ્યમાંની ચિંતા અમને પણ છે અને તેથી જ આ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ દીકરીને ન્યાય મળે તેની માંગણી કરી રહ્યું છે અને આ માંગણીના ભાગરૂપે આજે અમે લોકો રોડ ઉપર ઉતર્યા છે. સલામ છે સમાજને, કારણ કે જ્યારે હિન્દુ સમાજે આગળ આવવાની જરૂર છે દીકરીને ન્યાય અપાવવા માટે, ત્યારે એકદમ ચૂપ છે. અને સવાલ તો એટલા માટે થઈ રહ્યો છે કારણ કે વીએસપી હોય કે બજરંગ દળ આ દીકરીને ન્યાય અપાવવા માટે શબ્દ સુદ્ધા નથી ઉચ્ચાર્યો. જેમને ન્યાય અપાવવાનો છે તે એકદમ મૌન થઈને બેઠા છે. અને હવે જ્યારે કોઈ મુસ્લિમ સમાજમાંથી આવા અપરાધીઓ આવે છે ત્યારે સમાજે પણ હવે નક્કી કરી લીધું છે કે અમે કોઈ પણ દીકરી હશે તેમને ન્યાય અપાવીને રહીશું, ભલે પછી અમારા સમાજના અમારા જ્ઞાતિના કેમ ન હોય. પણ આ બધું આપણે હિન્દુએ પણ સમજવાની જરૂર છે. દીકરી આપણા બધાની કહેવાય છે, આપણે બધાએ મળીને એમને ન્યાય અપાવવાનો છે. અત્યારે મુસ્લિમ સમાજ આગળ આવ્યો છે, આપણે રાજકીય પાર્ટીઓને પણ ન્યાય અપાવવા માટે મેદાને જોયા છે, પણ જેમને ન્યાય અપાવવાનો છે તે બધા ચૂપ થઈને બેઠા છે, ક્યાંક સંતાઈને બેઠા છે. ભાજપના કોઈ જ નેતાઓ આ મુદ્દે દીકરીને ન્યાય અપાવવા મેદાને નથી આવ્યા, મહિલા મોરચો મેદાને નથી આવી, એમની સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના કહી શકાય કાર્યકર્તાઓ કે પછી બજરંગ દળના નેતાઓ કોઈ જ મેદાને નથી આવ્યું. એટલે આ બધા લોકોને કહેવાનું કે આપણું વડોદરા છે, હવે આપણું ગુજરાત વધારે બદનામ ન થાય તે માટે તમે બધા આગળ આવો, દીકરીને ન્યાય અપાવો. કારણ કે એક પછી એક જો સમાજ હવે આગળ આવતો જશે દીકરીને ન્યાય અપાવવા, તો હિન્દુ સમાજને પણ શરમમાં ઝૂકવા જેવું થશે. દીકરી હિન્દુની છે, એવું નથી કે હિન્દુ ધર્મની હોય, ક્રિશ્ચિયન હોય કે પછી મુસ્લિમ હોય, દીકરી દીકરી હોય છે. કોઈની પણ સાથે દુષ્કર્મ થાય બધા સમાજે એક થઈ અને ન્યાય તો અપાવવો જ પડશે. જે રીતે મુસ્લિમ સમાજ મેદાને આવ્યું છે દીકરીને ન્યાય અપાવવા માટે, બીજા સમાજે પણ મેદાને આવવાની જરૂર છે. તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.